નમસ્કાર, હું પ્રવીણ. શું જવાહર ચાવડા જાય છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપમાં જ અંદર ખાને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ તમામ જગ્યાએથી, તમામ દિશામાંથી એ અવાજ ઉઠી રહ્યો છે, બળાપો ઉઠી રહ્યો છે, પડકારો અપાઈ રહ્યા છે, હાકલા પડકારા થઈ રહ્યા છે, જે આ પહેલા ગુજરાત ભાજપમાં જૂજ જોવા મળતું હતું. થોડા 70-30માં વિડીયો ચલાવો. આ દ્રશ્યો છે, આ દ્રશ્યો જવાહર ચાવડાના છે. આ જવાહર ચાવડા જે ચૂંટણી દરમિયાન દેખાયા ન હતા, નારાજગી પણ હતી, પરંતુ એક વિડીયો આવે છે અને વિડીયોમાં જવાહર ચાવડા ભાજપનું પોસ્ટર ઉતારી એ દર્શાવવાનો પ્રયાસ કરે છે કે ભાજપે મારા કામ અને મારા નામ ઉપર ઓળખ બનાવી છે. હવે આ કેમ કહેવું પડ્યું તેનું કારણ છે મનસુખ માંડવિયા. મનસુખ માંડવિયાએ અલગ અલગ જગ્યાએ સત્કાર સમારોહમાં આડકતરી રીતે જવાહર ચાવડા સામે આક્ષેપો લગાવ્યા, આડકતરી રીતે કહી દીધું કે જે લોકો પાર્ટી લાઇનથી વિરુદ્ધ હતા, ખબર હતી, પરંતુ તમામ ભાજપના કાર્યકર્તાઓ છે એ તમામ ભાજપના કાર્યકર્તાઓએ એક સાથે મળી એકજૂથતાથી ચૂંટણી જીતી અને ચૂંટણી લડી. હવે ભાજપનું ચિહ્ન હટાવ્યું. જવાહર ચાવડાએ પોસ્ટર સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ જે ચિહ્ન છે ભાજપનું એ પણ હટાવી દીધું. તો પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા વહેતી થઈ કે જવાહર ચાવડા જેવા નેતા સીધી જ મનસુખ માંડવિયાને ચેલેન્જ આપે. આમ તો મનસુખ માંડવિયાને કહ્યું છે કે જો આ પ્રકારની સ્થિતિ છે તો પછી ત્રેવડ હોત તો ચૂંટણી પહેલા બોલવું હતું. નામ શું છે જવાહર ચાવડા એનો ઉલ્લેખ કર્યો અને એમના કામ કેટલા કર્યા માણાવદરમાં એનો ઉલ્લેખ કર્યો અને અંતમાં કહ્યું કે આ જ પ્રકારની પરિસ્થિતિ હોત તો પછી પહેલા બોલવાની જરૂર હતી. કેમ કે મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ભાજપના સિમ્બોલ લઈને ફરતા કાર્યકર્તાઓએ ભાજપનું કામ કરવું જોઈએ. આ પહેલા ઘણી વખત જ્યારે CR પાટીલ એક સભામાં જાય છે, જાહેર સભામાં જવાહર ચાવડાની ગેરહાજરી હોય છે તો આડકતરી રીતે કહે છે, આમ તો સીધી રીતે કહે છે પહેલી સભામાં, તો પછી ઘણી વખત આડકતરી રીતે નિવેદનો થયા છે કે કોઈ તકલીફ હોય તો વાત કરો, અમે મનાવીશું. છતાં પણ જવાહર ચાવડા ચૂંટણી દરમિયાન એક પણ ભાજપના કાર્યક્રમમાં ન હતા, વિદેશ હતા. વડાપ્રધાન મોદીની સભા યોજાય છે જૂનાગઢમાં, ત્યારે પણ જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી હોય છે. જેવી ચૂંટણી પૂરી થાય, આમ તો ચૂંટણી પૂરી થાય એ પહેલા GSTVએ સમાચાર ચલાવ્યા હતા કે માણાવદરમાં એક મિટિંગ મળે છે અને મિટિંગમાં જવાહર ચાવડાના સમર્થકોને એક સીધો જ સંદેશ અપાઈ જાય છે કે માણાવદરમાં કોંગ્રેસના જે ધારાસભ્ય પદના ઉમેદવાર છે, વિધાનસભાના ચૂંટણીના ઉમેદવાર છે, તેમને સમર્થન કરવાનું છે. હવે ચૂંટણી પૂર્ણ થઈ તો આ સમાચાર પર મોહર ખુદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને જવાહર ચાવડા સામે ભૂતકાળમાં લડેલા અને વર્તમાન જે છેલ્લી ચૂંટણી પતી તેમાં લડેલા અરવિંદ લાડાણીએ કહ્યું કે જવાહર ચાવડા અને જવાહર ચાવડાના જૂથે પાર્ટી વિરોધી કામ કર્યું છે અને છેક આ રજૂઆત ઉપર સુધી ગઈ. અને એ પછી એક વાત ક્લિયર થઈ ગઈ કે જવાહર ચાવડા નારાજ છે, શું નવા જૂની થશે. પણ આજે જે રીતે મનસુખ માંડવિયાને ચેલેન્જ આપી છે, મનસુખ માંડવિયાના એક વિડીયો સામે, તેના પરથી એ પ્રતીત થઈ રહ્યું છે કે કદાચ ટૂંક સમયમાં જ જવાહર ચાવડા ભાજપને રામ રામ કરી શકે. જોઈએ પહેલા મનસુખ માંડવિયાએ શું કહ્યું આડકતરી રીતે જવાહર ચાવડા ઉપર અને કઈ રીતે ચેલેન્જ સ્વીકારી, સામે ચેલેન્જ આપી જવાહર ચાવડાએ. તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ. છતાંય કોઈ રિહાણકને આગેવાનોએ કહ્યું શું કરશું, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું. તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો. 75,000 ઉપરાંત ગરીબોને BPLના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. તો આ પરિસ્થિતિ છે. તો શું હવે માણાવદર કે જૂનાગઢની રાજનીતિમાં નવા જૂની થવા જઈ રહી છે? રાજેશ ચુડાસમાનો કિસ્સો હજુ ઠંડો પડ્યો નથી. ત્યાં પછી પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક એવું સ્ટેટમેન્ટ કે જેના કારણે હવે સવાલ ઉઠી રહ્યો છે કે જવાહર ચાવડા શું ફરીથી કોંગ્રેસમાં જશે અથવા તો ભાજપને રામ રામ કરશે. હિરેન ધકાન આપણી સાથે જોડાઈ ગયા છે, અમારા સહયોગી. હિરેન, મનસુખ માંડવિયાનો વિડીયો વાયરલ થાય છે. આમ તો વિડીયો જૂનો છે અને સત્કાર સમારોહમાં આ પ્રકારની વાત થતી હોય છે. રિએક્શન આજે આવે છે અને જવાહર ચાવડા ચેલેન્જ આપે છે કે ત્રેવડ હતી તો પહેલા બોલવાની જરૂર હતી. તો સીધું હવે શું ચેલેન્જ એ જ પ્રકારની છે કે
જવાહર ચાવડા ફરીથી ભાજપને રામ રામ કરે છે અને કોંગ્રેસમાં જાય છે? કેમ કે જે પરિસ્થિતિ છેલ્લા 4 મહિનાની હતી એ પરિસ્થિતિ માણાવદર અને જૂનાગઢની પ્રજા અને રાજકીય વર્તુળોમાં બખૂબી રીતે જાણીતી હતી. હવે શું એ વાત ખુલીને બહાર આવી ગઈ? જે ચોક્કસ જૂનાગઢના રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય કે જવાહર ચાવડાની નારાજગી તો ચૂંટણી અગાઉ હતી જ, પરંતુ હવે તે નારાજગીનું ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ ગયું છે અને જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને ચેલેન્જ આપી છે અને હવે આ ચેલેન્જને લઈ જૂનાગઢ અને સમગ્ર ગુજરાતના રાજકારણમાં પણ ભડાટ મચી ગયો છે. જવાહર ચાવડાને ભાજપમાં લઈ આવ્યા ત્યારબાદ સૌથી પહેલા એવા નેતા હશે કે જેણે ભાજપ સામે બળવો કર્યો છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ છે જે ભાજપમાં આવ્યા છે અને તેઓને ક્યાંક ને ક્યાંક અંદરખાને નારાજગી છે તે જોવા મળી રહી છે, પરંતુ તે હજુ ખુલીને સામે નથી આવતી. પરંતુ ગુજરાતના એવા પહેલા નેતા છે કે જેણે તેમની નારાજગી હતી અને તે ખુલીને આજે સામે આવી ગઈ અને તેમણે મનસુખ માંડવિયા કે જેઓ કેન્દ્રીય મંત્રી છે તેમને પણ પડકાર ફેંક્યો છે કે જો ટ્રેવલ હતી તો પહેલા વાત કરવી હતી. પરંતુ ચૂંટણી બાદ ગત 15 જૂનના રોજ મનસુખ માંડવિયાએ વંથલીના કાર્યક્રમમાં જવાહર ચાવડાનું નામ લીધા વગર આટકતનો ટોણો માર્યો હતો કે ભાજપનો સિમ્બોલનો ઉપયોગ કરવો હોય તો તેણે ભાજપનું કામ કરવું જોઈએ. આ વાતને લઈ અને જવાહર ચાવડાએ આજે સ્પષ્ટતા કરી દીધી છે કે મેં ભાજપના સિમ્બોલનો ઉપયોગ નથી કર્યો, મારી કામની રીતિ નીતિનો ઉપયોગ ભાજપે કર્યો છે. આવી રીતના જે હવે ભાજપનો વિખવાદ હતો તે હવે ચરમ સીમાએ આવી ગયો છે અને જવાહર ચાવડાનું હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે ભાજપ છોડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ આ કે હજુ જવાહર ચાવડાનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ આગામી ટૂંક સમયમાં જવાહર ચાવડા નવા જૂની કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને જૂનાગઢના રાજકારણમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે કે હવે જવાહર ચાવડા શું કરશે, ભાજપના કેવા રાજ ખોલશે. અનેક રાજ છે તે જવાહર ચાવડા જાણતા હોય અને જવાહર ચાવડાના જે નજીકના જે મિત્ર વર્તુળ છે તેઓ પણ દાવો કરે છે કે જવાહર ચાવડા છે તે અનેક રાજ ભાજપના ખોલી શકે તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. પણ અરવિંદ લાડાણી જ્યારે આવે છે ભાજપમાં અને અરવિંદ લાડાણી જીતી જાય છે તો હવે માણાવદરના રાજકારણમાં એક એવું થઈ ગયું ને, કેમ કે 1990-95 થી જોઈએ આમ તો 90ના દશકાથી કે 2000ના દશકાથી પહેલા પેથલજી ચાવડા, બાદમાં એ રાજકીય ધુરા જવાહર ચાવડા સંભાળે છે અને પછી કેબિનેટ મિનિસ્ટર બને છે ભાજપમાં જઈને. તો જ્યારે કોંગ્રેસના જીતેલા ધારાસભ્ય ભાજપમાં આવી ફરીથી ભાજપમાંથી લડે છે, મતલબ કે જવાહર ચાવડા માટે ભાજપમાં રહીને પણ લડવાના રસ્તા બંધ થઈ જાય છે. શું એ જ એકમાત્ર કારણ છે કે કારણો ઘણા બધા છે? મુખ્ય કારણમાં તો જ્યારે જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ખુદ ભાજપના જ જે મુખ્ય કાર્યકર્તાઓ અને આગેવાનો છે તેમણે જવાહર ચાવડાને હરાવવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા હતા અને તેના કારણે જવાહર ચાવડા ખૂબ ઓછા માર્જિન એટલે 3-3.5 મતે તેમની હાર થઈ હતી. આ ચૂંટણીના પરિણામ બાદ તેણે પ્રદેશની નેતાગીરીને રજૂઆત કરી હતી કે ભાઈ જે ભાજપના આગેવાનો છે તેઓએ જ તેમને હરાવવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ પ્રદેશ ભાજપની નેતાગીરીએ જવાહર ચાવડાની વિરુદ્ધ કામ કરનાર સામે કોઈ જાતની કાર્યવાહી નહોતી કરી. ત્યારથી જવાહર ચાવડાની નારાજગી તો હતી. તેવામાં અરવિંદ લાડાણી જે કોંગ્રેસના ધારાસભ્ય હતા તેને ભાજપમાં લઈ આવવામાં આવ્યા. એટલે આ આખું એક કહી શકાય કે ષડયંત્ર હતું જવાહર ચાવડાની રાજકીય કારકિર્દી પૂરી કરી દેવા માટેનું. આ આખું ભાજપના જે આગેવાનો છે તેને ષડયંત્ર રચ્યું હોય તેવું જવાહર ચાવડાના જે અંગત છે તેઓ દાવો કરી રહ્યા છે અને તેના કારણે હવે ખુલીને જવાહર ચાવડા સામે આવી ગયા છે અને ભાજપને પણ ચેલેન્જ ફેંકી દીધી. જી હીરાભાઈ જોટવા આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસના નેતા, જૂનાગઢમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. હીરાભાઈ, હવે કદાચ રાજેશ ચુડાસમા બાદ હવે ભાજપના વધુ એક નેતા જવાહર ચાવડા, આમાં તો ખુલીને ભાજપના જ નેતા અને કેન્દ્રીય મંત્રી સામે કેન્દ્રીય મંત્રીને ચેલેન્જ આપી રહ્યા છે. એવી અટકળો જે હતી લોકસભા ચૂંટણી સમયે કે માણાવદરમાં જ્યારે અરવિંદ લાડાણી સામે જવાહર ચાવડા જૂથ જે છે તેમને અરવિંદ લાડાણી સામે, કેમ કે જવાહર ચાવડાને પણ હરાવવાનો પ્રયાસ થયો હતો ને હાર્યા હતા, એ કમ્પ્લેન અગાઉ કરી હતી. તો શું ખરેખર જૂનાગઢમાં હવે એક સાથે એકથી વધુ નેતાઓ જ્યારે બહાર આવે છે, ઘણી બધી નવા જૂની થવાના એંધાણ છે અને કોંગ્રેસના ઘણા લલિત કગતરા સહિતના નેતાઓએ તો આવકાર પણ આપ્યો છે કે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે?
આજે સ્વાભાવિક રીતે જ જેવી ચૂંટણી જીતાણી એવા પોરબંદરના સાંસદ અને જુનાગઢના સાંસદ એ પોતે પોતાની જાતે પોતાની તાકાતથી જ ચૂંટાણા હોય એવી વાતો 2 દિવસથી વહેતી થઈ છે. એ વાત ખરી કે જવાહરભાઈ ચાવડાએ પ્રતિક્રિયા મોડી આપી. એમણે આ કામ ચૂંટણી પહેલા શરૂ કરી દેવાની જરૂર હતી. તો મને એમ લાગે કે પોરબંદર અને જુનાગઢમાં બેયમાં ચિત્ર અલગ હોત. આ વાત છે એ વિચારધારાનો ફરક છે. વિચારધારાનો ફરક એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના અને ખાસ કરીને મોદી સાહેબ જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી ગુજરાતમાં કેશુભાઈ પટેલ જેવા એ પછીના નેક્સ્ટ 100 જણાને ઠામ કરી દીધા, હરેન પંડ્યા સુધી, કોઈને રાજકીય રીતે, કોઈને ફિઝિકલ રીતે. સેન્ટરમાં જઈને પણ અડવાણી સાહેબ જેવા 100 નેતા ઠામ થઈ ગયા. જ્યારે એટલા માટે કે નેતૃત્વ વિહોણા કરી દેવાના, તમારી પાસે નેતા જ ના હોય તો પ્રજાનો અવાજ પછી ના તો પાર્લામેન્ટમાં ઉઠે, ના તો ધારાસભામાં ઉઠે. માત્ર ને માત્ર કઠપૂતળીના સીએમ, એમપી અને એમએલએ જ આ પાર્ટીને ખપે છે. ત્યારે કોંગ્રેસમાં જે નેતાઓ બાકી રહ્યા એવા નેતાઓને ઉઠાવવાનું કામ એટલે કે કોઈને લાલચ આપીને, કોઈને ધમકીને આપીને યા કોઈને ખુશ કરીને લઈ ગયા એ તમામ નેતાઓને પણ પૂરા કરી દેવાના છે. એમાં જોઈએ તો જવાહરભાઈ ચાવડા હોય, જોઈએ તો હકુભાઈ હોય, જોઈએ તો જયેશભાઈ રાદડિયા હોય કે જેમને અહીંયાથી કાલે તાલાડાના ધારાસભ્ય ગયા હોય, જેમને સિંહ કહેતા હતા, એને બધાને પાંજરામાં પૂરીને નેતા વિહોણા પ્રજાને કરી દેવા માટેનું એક સાજિશ પણ હીરાભાઈ જોટવા એક છે ને હીરાભાઈ આ તમે બધા આટલાને એનો જ ભાગ જવાહરભાઈ છે. હીરાભાઈ તમે આટલા બધા જવાહરભાઈ છે, નેતાઓનું એમણે- નામ લીધું, જામનગર થી સ્ટાર્ટ કરો કે છેક ભાવનગર સુધી. વિક્રમ માડમ તો ચલો ભાજપમાં નથી ગયેલા, પણ વિક્રમ માડમ થી લઈને તમે જયેશ રાદડિયાનું નામ લીધું, ભગવાનજીભાઈ બારડનું નામ લીધું, જે એવા નેતાઓ છે કે જેના દમ પર કોંગ્રેસ ઊભી હતી. આમાં કોંગ્રેસનો સહયોગ કેટલો છે એ વિસ્તારમાં કોંગ્રેસને જીવાડી છે. એ તમામ નેતાઓ ધીમે ધીમે ભાજપમાં ગયા અને ભાજપમાં ગયા પછી હવે ત્યાંની પરિસ્થિતિ માફક નથી આવતી અને હવે તો ખુલીને વાત થઈ રહી છે. ત્યાંની શું પરિસ્થિતિ માફક નથી આવતી, તો હવે શું કોંગ્રેસની એ સ્થિતિ રહી છે કે આ તમામ માટે ફરીથી કોંગ્રેસ ખુલ્લા દિલે એ દરવાજા ખુલ્લા કરી દે? મારી વાત બે પાર્ટીની વિચારધારાની છે. અચ્છા, કોંગ્રેસ છે હંમેશા માટે નેતાઓ પેદા કરે છે. ભારતીય જનતા પાર્ટી એમની લોકશાહી ઢબે એમને પાડી દે છે યા તો એને ખતમ કરે છે. કહેવાનું એમ છે કે આ બધા નેતાને કોંગ્રેસે જ પેદા કર્યા હતા અને મોટા નેતા થયા હતા. એ નેતાઓને પૂરા કરવા માટે ભારતીય જનતા પાર્ટી એમની જોડે લઈ ગઈ છે. કોઈને ટિકિટ ના આપીને પાડી દીધા, કોઈને જે ઉભાડી અને હરાવી દીધા એવા હર્ષદ રીબડિયા હોય, જવાહરભાઈ ચાવડા હોય કે બીજા હોય. અને તમે એમ કહેવા માંગો છો કે હર્ષદ રીબાડિયા અને જવાહર ચાવડાને ભાજપે હરાવ્યા છે અંદર ખાને? હા, એ બિલકુલ એમણે જ હરાવ્યા, હર્ષદને બંનેને. અને એ પછી એથી આગળ વાત કરીએ તો જેમને છૂટાઈ ગયા જયેશભાઈ રાદડિયા જેવા, તો એને મિનિસ્ટર ના બનાવીને પાડી કદ પ્રમાણે વેતરા. મતલબ કઠપૂતળીની સરકાર જોઈએ, કઠપૂતળીના નેતાઓ જોઈએ એમને. એટલે આવા નેતાઓ ત્યાં રહી નહીં શકે. મારી તો સામો તમામ નેતાઓએ માત્ર ને માત્ર કોંગ્રેસમાં જ આવવું એનો ઉપાય છે, અથવા કોંગ્રેસમાં રહેવું જોઈએ. એમને આવવું કે ના આવવું એનો વિષય છે. લેવા ના લેવા કોંગ્રેસનો હાઈકમાન્ડ નક્કી કરશે. આ મારો અંગત અભિપ્રાય છે. ઓકે, તો હિરેન, આ કેવી પરિસ્થિતિ અચાનકથી ઊભી થઈ ગઈ? આમ તો 6 મહિનાથી અંદર ખાને બધું ચાલી જ રહ્યું હતું. હવે કારણ શું છે? કેમ કે જેવી ચૂંટણીના રિઝલ્ટ આવ્યા, આ ચૂંટાઈ ગયા એટલે એમના એમપીઓને મત આવ્યો એટલે જાહેરમાં મીંડા બોલવા કે જેમને આ નતો, જેમણે અમને ટેકો ન કર્યો હોય તો એમને 4 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી માફ કરે કે ના માફ કરે, હું છોડીશ નહીં, એવું બ્યાન પરમ દિવસ આવ્યું. આ બ્યાન એવું આવ્યું કે ઘણા લોકોએ કામ ના કર્યું વગર જે માંડવીએ. થોડો ટેકનિકલ ઇશ્યુ છે હીરાભાઈ જોટવા સાથે, પછી વાત કરીશું થોડી વારમાં. પણ હિરેન, જે રીતે હીરાભાઈ કહી રહ્યા છે, ખરેખર એવી તો શું છેલ્લા 6 મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિ હતી? એવી તો મૂંઝવણ હતી લાંબા સમયથી. શું ચૂંટણી રિઝલ્ટ આવ્યા પછી એક સીટ ગુજરાતમાંથી જાય છે, કેન્દ્રમાં એ પ્રકારનું મેન્ડેટ આવે છે, ત્યાંથી શું હિંમત ખુલી ગઈ અથવા કોંગ્રેસ ધીમે ધીમે મજબૂત થઈ રહી છે?
સાહેબ અથવા એ મજબૂરી હતી જે તે સમયે જવાની, અને પછી જ્યારે મંત્રી પદ મળી ગયું, મંત્રી તરીકે ખુરશી પરથી ઉતરી પણ ગયા, હારી પણ ગયા, તો હવે જે મજબૂત નેતાઓનું જે વજૂદ હતું એ વજૂદ પર શું સવાલ ઉભો થઈ રહ્યો છે? એટલા માટે જ હવે ખુલીને બધી વસ્તુઓ બહાર આવી રહી છે અને હજુ આવશે. હિરેન, એક વાત ચોક્કસ સ્પષ્ટ છે કે જે નેતાઓને કોંગ્રેસમાંથી ભાજપ લઈ આવે છે તેઓ ધીમે ધીમે તેમને રાજકીય કદ પ્રમાણે વેતરવામાં આવી રહ્યા છે. ક્યાંક અમુક નેતાઓ હારી જાય છે, અમુક નેતાઓને હરાવવામાં આવે છે. જેવા હારી જાય તેવા બીજા નેતાઓને લઈ આવે છે કોંગ્રેસમાંથી અને તેને ટિકિટ આપે છે. એટલે આવો જે ભરતી મેળો સતત ચાલુ રહ્યો તેના કારણે હવે ભાજપનો જે ઝૂકવાદ હતો તે હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે જવાહર ચાવડાએ ખુલીને ભાજપને અને કેન્દ્રીય મંત્રીને પડકાર ફેંક્યો છે. હજુ કહી શકાય કે થોડા દિવસમાં બીજા જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ છે તે પણ આવી રીતે સામે આવે તો પણ નવાઈ નહીં, કેમ કે કેટલાય જે ભાજપના નેતાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે, પરંતુ તેને ભાજપ બનાવે છે અથવા તે નેતાને ભાજપની કોઈ જરૂર હોય તેવા અનેક એકબીજાના જે સાંઠગાંઠ હોય છે તેના કારણે હજુ મામલો થોડો દબાયેલો હોઈ શકે. પરંતુ જવાહર ચાવડાએ હવે જે હિંમત કરી અને ભાજપને પડકાર ફેંક્યો છે, ત્યારબાદ હજુ પણ અનેક જે નેતાઓ છે તે આવી રીતે સામે આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જી તો હીરાભાઈ જોટવા, જી ખરેખર શું જવાહર ચાવડા ભાજપ છોડે છે, કોંગ્રેસમાં જાય છે? તમે તો બહુ નજીકથી પરિચિત છો, તમારી ચર્ચા થતી હશે. આજ બપોરનો અમે પણ પ્રયત્ન કર્યો પણ ફોન બંધ આવે છે. આ નિવેદન આપ્યા બાદ શું હવે કન્ફર્મ થઈ ગયું કે હજુ રાહ જોવાની જરૂર છે? મેં આપને કીધું એમ જે નેતાઓ ભાજપમાં ગયા એમને પૂરા કરવા જસાભાઈ બારડ જેવાને ટિકિટ ના આપી, જવાહરભાઈ અને ભાઈ હર્ષદભાઈને હરાવ્યા, હકુભાઈને ટિકિટ ના આપી, પછી એમને પૂરા કરી દેવા હોય તો એવી બજારે ઊભી કરી દેવાની કે એ લોકો આમ છે તેમ છે, જેથી કરીને એની નેતાગીરી છે નેસ્ત નાબૂદ થાય. એ સ્વાભાવિક છે ને એ જ પાર્ટીનું કામ છે. હવે એમ છતાં એ તો એનો વિષય છે કે એમણે પાર્ટી છોડવી ન છોડવી, એમાં હું ના કહી શકું. પણ એ પાર્ટી છોડે એવું કંઈ મને બિલકુલ માનવું નથી, અને એ દબાય એવું કોઈ કારણ નથી. એનું કારણ હું આપને, જ્યારે કોંગ્રેસનો દબદબો હતો 90 સુધી, ત્યારે પેથલજીભાઈ ચાવડાએ એક વખત અપક્ષ પાર્લામેન્ટમાં લડીને 1,17,000 મતો મેળવીને કોંગ્રેસને પણ જવાબ નતો આપ્યો. એમના જ આ સંતાન છે અને અમારા આહિર સમાજના પ્રમુખ પણ છે. એ ભારતીય જનતા પાર્ટીથી ડરે એવું હું હરગીજ નથી માનતો. હું આપના દ્વારા કહેવા માંગુ છું. હા, એમને દબાવી ન રાખી શકાય, કારણ કે નેતા છે, નેતાને દબાવી ન શકાય. એનો અવાજ ક્યારે દબાય નહીં, એને જ નેતા કહેવાય. બાકીના બધા શું એટલા માટે જ હીરાભાઈ તમે વિસ્તારમાં છો, કેશોદ જુનાગઢ લોકસભામાં આવે છે, સમગ્ર ચૂંટણી દરમિયાન માણાવદરમાં પણ પેટા ચૂંટણી હતી, જવાહરભાઈ ચાવડા ક્યાંય દેખાયા નહીં. જવાહરભાઈ ચાવડા વડાપ્રધાનની સભામાં પણ નહોતા. CR પાટીલે પણ મંથલીમાં ટકોર કરવી પડી કે ભાઈ તકલીફ છે તો અમારી સાથે વાતચીત કરો. વિદેશ હતા એવું કહેવાય છે. આખી ચૂંટણીમાં ક્યાંય ન દેખાયા. નારાજગીનો જ એક ભાગ હતો અને ચૂંટણી પૂરી થયા બાદ કદાચ આ વસ્તુ અપેક્ષિત હતી કે આવશે. મને એ પણ ખબર નથી, કારણ કે કેશોદ છે એ પોરબંદર સીટમાં આવે છે, જુનાગઢમાં નથી આવતા. પણ મારું એ સ્પષ્ટ માનવું છે કે એના સ્વભાવ મુજબ જો એને કોઈ આમંત્રણ ના આપે, દાખલા તરીકે ઉમેદવાર એને કે આમંત્રણ ના આપ્યું અથવા વાત ના કરી હોય, તો એ પેલા ભાજપના મૂળ જે કાર્યકર્તા હોય જેમણે ભાજપને ઊભી કરી, એ દોડીને જાય અને પેલા પોતા મારે અને પછી એને કોઈ પૂછે નહીં ને એની ઉપર પૂછ્યા વિના ના પણ નેતાને ઠોકી બેહાડવામાં આવે ને પછી જે સહન કરે અને જે હેરાન થાય એ પૈકીનો આ નેતા નથી કે દોડીને એમનો વગર બોલાવ્યા જાય, એવું મારું માનવું છે વ્યક્તિગત. અમારો અંગત અભિપ્રાય છે. એનું કારણ હોઈ શકે કદાચ, કારણ કે એ તો જવાહરભાઈને જ ખબર કે ગયા હતા કે નથી ગયા, શું કામ ના ગયા કે. પણ એમણે, મારી તો વાત એમ હતી કે આજે જે અવાજ ઉઠાવ્યો એ ખરેખર ચૂંટણી પહેલાથી સ્ટાર્ટ કરી દીધો હોત તો કંઈક કે દોડામાં દૂધ જાત હવે હેઠું જાય છે. અચ્છા, તમે એમ કહો છો કે ચૂંટણી પહેલા થયું હોત, પણ એ શક્યતા નહોતી ને સાહેબ. એ શક્યતા નહોતી, નારાજગી હતી. અને બીજી વાત કે માણાવદરમાં કોંગ્રેસમાંથી જીતેલા અને જવાહરભાઈ સામે જીતેલા વ્યક્તિને ભાજપમાં લાવવામાં આવે છે, ફરીથી બાય ઇલેક્શન લડાવવામાં આવે છે. શું એ પણ એક કારણ છે?
સીધે સીધું કે માનવદરમાં જવાહર ચાવડાનું રાજકારણ પૂરું કરી દેવામાં આવ્યું? અરે હોઈ શકે, હમણાં આગળ જ વાત થઈ કે એટલે એમાં બહુ જાતો નથી ઊંડો, હા. કે એમને જેમણે હરાવ્યા છે એમને નોટિસ તક નથી આપી, એટલે ભારતીય જનતા પાર્ટી કોઈની કારકિર્દી પૂરી કરવા માંગતું હોય, હા, એ મેં પેલા કીધું કે ભાજપ વાળા નેતાને જો માફ ના કર્યા હોય તમામને, હા. કેશુભાઈ થી લઈને અડવાણી સાહેબ થી લઈને, તો પછી એમાં જવાહરભાઈ કે હપુભાઈ કે જયેશભાઈ રાદડિયા ક્યાં આવે એમાં? જે પાર્ટીની વિચારધારા સાહેબ એવી છે કે એમણે કોઈ જે આખા સ્ટેટમાં કોઈ ન ઓળખતું હોય એને સીએમ બનાવી દેવાના, મતલબ કે એ જેટલું કે એટલું જ કરવાનું. અરે અધિકારીઓ કોઈનું ના માને, એ ઉપરથી જે કે આખા કે માને. આવી લોકશાહી તો ક્યારેય, જ્યારથી ભારતમાં લોકશાહી આવી ત્યારથી એટલા નબળા સીએમ, નબળા નેતાઓ ક્યારેય નતા. આ તમે કોઈ પણ અનુભવી માણસને પૂછો કે તમે આવા નબળા સીએમ કેટલી વખત જોયા, નબળી સરકાર કેટલી વખત જોઈ રિમોટ કંટ્રોલ વાળી? આ પહેલી વખત. એમાં ગુજરાતમાં તો હદ કરી નાખી કે નેતાઓ નો ચલાવે, ક્યાંક તો અધિકારી સરકાર ચલાવે છે, ક્યાંક ઉદ્યોગપતિ સરકાર ચલાવે છે. આ હાલતમાં સામાન્ય ગરીબ માણસો ડિમોલેશન કરી નાખે, પાડી નાખે, એનું ગમે એમ બગાડી નાખે, અરે તમામ રીતે નુકસાન કરે, ક્યાંય ને ક્યાંય કિન્નાખોરી રાખે. એક પણ નેતા, એક પણ એને આશ્વાસન આપવા ના જઈ શકે, જાય તો એ પાર્ટીનો પ્રોટોકોલ તૂટ્યો ગણાય. એમને બોલવાની પણ છૂટ નહીં. અમને ગૌરવ છે અમારી પાર્ટી ઉપર કે અમે બ્યાન તો દઈ શકીએ, એ લોકોને દિલ્હીના ઈશારા સિવાય બ્યાન ના દઈ શકે. આવી લોકશાહી માં અંગ્રેજો વખતે પણ નતું કે આંદોલન કરવાની Okay. મંજૂરી લેવી પડતી હતી. ગાંધીજી જો મંજૂરી લેવી પડી હોત તો આપણે આઝાદ ના થયા હોત. અને આપ કાલે શિક્ષકોને ધસડતા જોયા, મારતા જોયા, ક્યાં કોઈ અવાજ ના ઉઠાવે? અરે અવાજ ઉઠાવે એવો નેતા રહેવા જ નથી દેતો, એમને રહેવા દેવો જ નથી, એમ મારો એટલે આક્ષેપ. વિપક્ષમાં એવો અવાજ નથી હતો, વિપક્ષ અવાજ કેમ નથી બનતું? સમયનો અભાવ છે, ક્વિક રિએક્શન, 1 મિનિટનો સમય છે. હિરેન, તમારા સોર્સિસ શું કહી રહ્યા છે? હિરેન, શું ખરેખર જવાહર ચાવડાની આજની મનસુખ માંડવિયાને ચેલેન્જ ન હતી, પરંતુ એ પ્રદેશ નેતૃત્વને પણ ચેલેન્જ હતી કે મને જ્યારે અંદરખાને હરાવવામાં આવ્યો, મેં રજૂઆત પણ કરી તો ધ્યાન ન અપાયું, તો પછી એ કામગીરી તેમને પણ કરી, એમાં શું ખોટું છે? મતલબ કે બદલો છે એક પ્રકારનો. અને બીજી વાત કે તમે કદ પ્રમાણે જે વેતરી નખાય છે, એ પ્રકારની સ્થિતિમાં આ જે ચેલેન્જ આપી છે, એ ચેલેન્જ સીધો ઈશારો કરે છે કે ટૂંક સમયમાં જવાહર ચાવડા ભાજપ છોડે છે. નહીં, ભાજપ ચોક્કસ કે જવાહર ચાવડા છે કે હવે ભાજપમાં કદાચ નહીં જ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ તે હજુ એક બાદ એક ધીમે ધીમે નવા પડઘા ફોડશે અને બાદમાં કદાચ કોંગ્રેસમાં તેમનું પુનરાવર્તન ઘર વાપસી થાય એવી પણ હાલ શક્યતાઓ ઓકે, ધન્યવાદ હીરાભાઈ જોટવા. હિરેન દકાણ, ટૂંક સમયમાં તમે કહ્યું છે, આ તો એનો જવાબ જ જવાહર ચાવડા આપી શકે, પરંતુ ફોન બંધ છે. નહીતર ત્યાં પણ સવાલ થઈ ગયો હોત કે તમે જે અંદાજમાં ચેલેન્જ આપી છે ચૂંટણી પહેલા, અંદરખાને આ બધું જ સમરાંગણ જે ચાલી રહ્યું છે, અને સમરાંગણ વચ્ચે પહેલી વખત એ સ્થિતિ બની છે કે દરેક દિશાઓમાંથી ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે એ ખુલીને વાત કરી રહ્યા છે. અને આ કેસમાં તો કેન્દ્રીય મંત્રીને ચેલેન્જ આપી રહ્યા છે કે જો ત્રેવડ હતી કે છે તો ચૂંટણી પહેલા બોલવું હતું, અને ભાજપે જવાહર ચાવડાની ખુદની ઓળખ છે, તેના ઉપર ભાજપે ઓળખ બનાવી છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં શું ખરેખર જુનાગઢ, ગીર સોમનાથ કે પોરબંદર જિલ્લાની રાજકીય ધરી આખી ઉલટી ગંગા વહી રહી છે, અથવા નવા ચિત્રો આપણને આવનાર સમયમાં જોવા મળે? કેમ કે રાજેશ ચુડાસમાનો કિસ્સો અને વિવાદ હજુ ઠંડો પડ્યો નથી, ત્યાં વધુ એક વિવાદ ઊભો થયો છે, અને હજુ પણ એ સવાલ છે જ્યાં સુધી કોઈ નવી અપડેટ ના આવે કે શું જવાહર ચાવડા જાય છે. નમસ્કાર.